કેશોદ તાલુકામાં નવા સુકાનીઓ મતદારોએ પસંદ કર્યા અને કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે। કેશોદ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થવાની સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે। કેશોદ તાલુકામાં ઘણા સમયથી વહીવટદારના શાસન હેઠળ રહેલી ગ્રામ પંચાયત પોતાના જનપ્રતિનિધિઓ દ્વારા સંભાળવામાં આવશે અને કારણ કે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેશોદ તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવા માટે સ્થાનિક આગેવાનો, ધર્મગુરુઓ અને રાજકીય પદાધિકારીઓની મધ્યથી સમરસ થયેલી ગ્રામ પંચાયતમાં સર શિવાનીબેન ભાવેશભાઈ મુછાળ તેમજ રાણેકપરા જયાબેન ભાઈ મળ્યા, મંગલપુરના હંસાબેન તેમજ નાનુભાઈ તેમજ ચિત્રી દિનેશભાઈ, લખમણભાઈ શિહાર તેમજ સાગર સોલા, મનુભાઈ પુરાભાઈ સોનારા, નુનાડાના વીરાભાઈ મેઘાભાઈ મકડિયા સર્વાનુમતે વરણી થતા 23 ગ્રામ પંચાયતમાંથી 17 ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેની માંગરોળ રોડ પર આવેલી કુમાર શાહ ખાતે યોજાતા ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો અને ટેકેદારો બોડી સંખ્યામાં પહોંચી ગયા હતા। કેશોદના નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ દ્વારા મતગણતરી શરૂ કરવામાં આવતા મોડી સાંજે તમામ 17 ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થઈ હતી, જેમાં મરડા વિજેતા સરપંચ મંજુબેન જીતેન્દ્રભાઈ ઓજડા 64 મતે વિજેતા થયા હતા। ડેરવાણના વિજેતા સરપંચ જનકુમાર હીરાભાઈ ધોડા 126 મતે વિજેતા થયા હતા। કાલવાણીના વિજેતા સરપંચ નરેન્દ્રસિંહ જયસિંહભાઈ દયાતર 194 મતે વિજેતા થયા હતા। બાવ સિમરોલીના વિજેતા સરપંચ નીતાબેન જયદીપસિંહ સિસોદિયા 253 મતે વિજેતા થયા હતા અને ફાગડીના વિજેતા સરપંચ દેવુબેન ભગવાનજીભાઈ દેવધારિયા 19 મતે વિજેતા થયા હતા। પસવાડિયાના વિજેતા સરપંચ ક્રિશપાલસિંહ વનરાજસિંહ રાયજાદા 83 મતે વિજેતા થયા હતા। તેમજ ટીટોડી વિજેતા સરપંચ કમલેશભાઈ ભીખાભાઈ મકડિયા 3 મતે વિજેતા થયા હતા। નોંગણવાવના વિજેતા સરપંચ ભોવાનભાઈ નાગણદાસભાઈ ખટારિયા 30 મતે વિજેતા થયા હતા। ખીરસરાના વિજેતા સરપંચ નૈનાબેન ચમનભાઈ ભરડા 423 મતે વિજેતા થયા હતા અને ભાટ સિમરોલીના વિજેતા સરપંચ મેનાબેન ભરતકુમાર ચુડાસમા 30 મતે વિજેતા થયા હતા। માણેકવાડાના વિજેતા સરપંચ કૃષ્ણાબેન ભરતભાઈ ડાંગર 292 મતે વિજેતા થયા હતા અને ખમીદાણાના વિજેતા સરપંચ સોનલબેન રોહિતકુમાર સોલંકી 27 મતે વિજેતા થયા હતા। કેવદરાના વિજેતા સરપંચ રંજનબેન કાંતિભાઈ ખાણિયા 125 મતે વિજેતા થયા હતા। સોંદડાના વિજેતા સરપંચ મહેશ્વરીબા કનકસિંહ રાયજાદા 553 મતે વિજેતા થયા હતા। માણેકવાડાના વિજેતા સરપંચ કૃષ્ણાબેન ભરતભાઈ ડાંગર 292 મતે વિજેતા થયા હતા। સરોડ વિજેતા સરપંચ જીવાભાઈ માલેદભાઈ રાજતિયા 96 મતે વિજેતા થયા છે। મગરવાડાના વિજેતા સરપંચ જશુબેન હીરાભાઈ હેરભા તેમજ કૃષ્ણાબેન 70 મતે વિજેતા થયા હતા। વિજેતા જાહેર કરવામાં આવતા જ ગુલાલની છોડો વચ્ચે ઢોલના તાલે હાર તોરા કરી વધામણા કરવામાં આવ્યા હતા। કેશોદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે। કેશોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં વિસાવદર ધારાસભ્યની પેટા ચૂંટણીમાં વાયરલ વિડીયો ભાષણની અસર યુવા મતદારોમાં થવાની તેની સીધી અસર પરિણામોમાં નજરે પડી રહી છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ચીમનભાઈ નારણભાઈ ભરડા, હું ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલો છું। મારા વાઇફ એટલે કે મારા ઘરના સરપંચ તરીકે ચૂંટાયેલા છે। ખીરસરા ગામની વિકાસની વણઝારને આગળ ધપાવશું અને ગામનો ઘણો ઘણો આભાર। આજે જીત થઈ છે, શું કહેવાય, કોની જીત થઈ? આ જીત ગામની જીત છે, ગામની પબ્લિકની જીત છે। કેવા ગામના કેવા વિકાસો કરશો તમે? ગામના જે વિકાસો અટકી ગયા હતા એને પૂરો વેગ આપશું। કેવા કેવા કામો કરશો તમે? પૂરી તાકાતથી કરશું કામ। રોડ, રસ્તા અને પાણીને સીમ વિસ્તારના રસ્તાને પણ અગ્રતા આપશું।